સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આહવામાં આધુનિક સુવિધાઓ સાથે મફત સારવાર. દૂર દૂરથી દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સરદાર કોલોની ખાતે આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ હોસ્પિટલમાં દર્દીઓ માટે વિવિધ આયુર્વેદિક ઉપચાર અને સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યભરના તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. હોસ્પિટલમાં કેસબારી, ડોક્ટર રૂમ, દવાબારી, ફિઝિયોથેરાપી વિભાગ, પુરુષ પંચકર્મ અને સ્ત્રી પંચકર્મ વિભાગ તેમજ યોગા હોલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. 20 પથારીની આ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની સાથે રહેવા અને જમવાની મફત સુવિધા પણ આપવામાં આવે છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વૈદ શ્રી દિવ્યેશભાઈ એસ ભોએ વૈદ પંચકર્મ વર્ગ 1ના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં વિવિધ રોગોની અસરકારક સારવાર આપવામાં આવે છે. અહીં ડાયાબિટીસ, પેરાલાઇસિસ, સાંધાના દુખાવા, સંધિવા, ચામડીના રોગો, હાઈ કોલેસ્ટ્રોલ, પાંડુરોગ, હરસમસા, એસિડિટી અને પાચન સંબંધિત અનેક રોગોની મફત સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે હોસ્પિટલમાં સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોના સ્વસ્થ આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ, યાદ, સ્મૃતિશક્તિ વધારવા માટે સુવર્ણ પ્રાશન ટીપા આપવામાં આવે છે. સેક માલિશ માટે પંચકર્મ વિભાગમાં સ્ત્રી અને પુરુષ બંને માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. માલિશ, પેટી સેક, શિરોધારા, બસ્તી, કર્ણપૂરણ, નસ્ય અને વમન જેવી પંચકર્મ સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં દરરોજ 70થી વધુ દર્દીઓની ઓપીડી થાય છે. ઉપરાંત દર્દીઓને શરદી, ખાંસી, શ્વાસ અને કફના ઉપચાર માટે રોગપ્રતિકારક માટે આયુર્વેદિક ઉકાળો બનાવી દરરોજ પીવડાવવામાં આવે છે. હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વિભાગ પણ કાર્યરત છે, જેમાં પેરાલિસિસ અને સાંધાના દુખાવાના દર્દીઓ માટે મફત કસરતો અને સારવાર આપવામાં આવે છે. આ રીતે આહવા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ડાંગ તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર અને મફત આરોગ્ય સેવા આપી રહી છે, જે આરોગ્ય ક્ષેત્રે એક ઉત્તમ પહેલ તરીકે સાબિત થઈ રહી છે. હું વૈદ દિગ્વેશ ભોએ, મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ વૈદ પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા ડાંગ. અત્રે નિયામક શ્રી આયુષ, ડાયરેક્ટર ઓફ આયુષ, ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ છે. અત્રેની આયુર્વેદિક હોસ્પિટલમાં આયુર્વેદ, યોગ અને પંચકર્મ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રે આવતા મોટાભાગના દર્દી સાંધાની દુખાવાના તકલીફવાળા, પાચનતંત્રની સમસ્યાવાળા, રૂટીન જે સિઝનલ ઋતુજન્ય શરદી, ખાંસી, તાવ કે વાયરલ ઇન્ફેક્શન હોય છે એની તકલીફવાળા, મર્દ મારના રોગવાળા મોટાભાગના અત્રે દર્દી આવતા હોય છે. જેમાં આવનારા દર્દીઓમાં ફક્ત 5 થી 7 દિવસની ઔષધિ લઈને સારા થઈ જવાવાળા, આ ઉપરાંત જેમને ગંભીર રોગો છે, કમરના, મણકામાં, ઘૂંટણમાં લકવાની અસર છે, જેમને સારવાર માટે લાંબો સમય જરૂરી છે, તેમને આ હોસ્પિટલમાં રહેવા, જમવાની અને દાખલ રહીને પંચકર્મની જે સારવાર છે, જેમાં અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તી, શિરોધારા દ્વારા જે આયુર્વેદની વિશેષ ચિકિત્સા સારવાર પદ્ધતિ છે તે પણ અહીંયા દર્દીને તેમના સગાવાળા સાથે દાખલ રહીને રહેવા, જમવાની વિનામૂલ્યે સુવિધા આપીને અત્રેની હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવે છે. અત્રેના લાભ લેનારા મોટાભાગના ડાંગ જિલ્લાના લાભાર્થીઓ પ્લસ આપણો એ ડાંગ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, તો અત્રે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના દર્દી પણ અહીંયા હોસ્પિટલમાં લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના પાડોશી જિલ્લાઓ નવસારી જિલ્લો, તાપી જિલ્લો અને વલસાડ અને સુરત જિલ્લાના દર્દીઓ પણ અત્રે લાભ લઈ રહ્યા છે. અત્રે ડાંગ જિલ્લાના દર્દીઓ પ્લસ આજુબાજુના આ હોસ્પિટલમાં પહોંચી શકે અને સરકારી આ આયુર્વેદ સુવિધાની ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ શકે તે માટે અમે લોકોને અનુરોધ કરીએ છીએ.